હેપી મકર સંક્રાંતિ મિત્રો. સેટઅપ જોઈને તમે સમજી ગયા હશો કે હું ઊંધિયું બનાવી રહી છું. તમે ઊંધિયાની રેસીપી જોતાં એને માણો, એની સાથે સાથે હું તમને એક ઉત્તરાયણની સરસ મજાની કથા પણ સમજાવી રહી છું. હું તમને અહીંયા ઉત્તરાયણનું મહત્ત્વ સમજાવી રહી છું. આ દિવસથી સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ઉત્તર દિશા તરફ ગતિ શરૂ કરે છે. તેથી તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે. આ દિવસે શુભ કાર્યોની શરૂઆત થાય છે. આ દિવસે દાન પુણ્યનું પણ ઘણું મહત્ત્વ છે. ઉત્તરાયણ દરમિયાન તલ, ગોળ, ઊન, ગાય, વસ્ત્રો અને અન્નનું દાન કરવાથી પુણ્ય મળે છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે, જે ગ્રંથોમાં વર્ણવેલું છે. ઉત્તરાયણની કથામાં દેવતાનું ઉત્તરાયણ થવું, ભગવાન વિષ્ણુ અને મહાબલીની કથા અને દાનનું મહત્ત્વ મુખ્ય છે, જેમાં ભગવાન ભીષ્મ પિતામહને જ્ઞાન આપે છે કે સૂર્યની ઉત્તરાયણની કલામાં દેહત્યાગ કરવાથી મોક્ષ મળે છે અને ઉત્તરાયણમાં તલ, ગોળ, ઊન વગેરેનું દાન ખૂબ જ મહત્ત્વ છે, જે પૌરાણિક કથાઓમાં પણ વર્ણવેલું છે. તો મિત્રો, બધા સ્વસ્થ તંદુરસ્ત રહો, શાંતિથી અને સેફ રીતે ઉત્તરાયણનું સેલિબ્રેશન કરો. ખૂબ જ ધ્યાન રાખવું, દોરીઓથી બચવું, ધાબા ઉપર પોતાનું ધ્યાન રાખવું, બાળકોનું ધ્યાન રાખવું. મહેરબાની કરીને આ બધી જ તમે લોકો સંભાળ લેજો. સાથે સાથે તલ, લડ્ડુ બધું એન્જોય કરજો. જો મારો વ્લોગ તમને પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ સો મચ.